એટલે ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ. ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. કંઈ આમ ધડાકો થયો ને તમે લોકો બધા ભેગા થઈ ગયા પતિ પત્ની રૂપે સંતાનો રૂપે, એવું નથી. પૂર્વનો કર્મ સંબંધ છે, એટલે એકબીજાને લાગણીથી જોડાયેલા છે. તો આ પૃથ્વીનું છેડો ઘર એ જે કહેવત બની છે એ શેના આધારે બની છે કે માણસ પૃથ્વીમાં ગયો એટલે કે કામ ધંધે નોકરી ગયો, ગમે તેટલા લોકોને મળ્યો, પણ એ ઘરે આવે ત્યારે એને સુખ શાંતિ થાય, એટલે એનો છેડો ઘર લખ્યું છે. એટલે આપણે પણ પરિવાર સાથે જમવાનું, પરિવાર સાથે અડધો કલાક બેસવાનું અને પરિવારને સંસ્કારિત કરવાના. એટલે બીજી વાત આવે છે સંસ્કારિત કરવાના. જો છોકરામાં સંસ્કાર જ નહોતા, પિતાજી ઘરમાં આવ્યા તો પિતાજીના સામે જોવું તો જોઈએ ને, સ્માઇલ તો આપવી જોઈએ ને, જય સ્વાન તો કરવા જોઈએ ને. અને એને 2-4 વાર કીધું તાર મમ્મીને કે પાણી લાવે, તો એ તો સાંભળતો જ નહોતો. અને આની કહેવાની રીતે ખોટી હતી. વળી થાકી ગયો છે પાછો બોલ્યો છે, પણ તોય આવી રીતે ના બોલાય. તમે કંઈ ઘરમાં પગાર લાવો છો એટલે કંઈ તમારો ઘરમાં બધો અધિકાર હોય છે એવું નથી હોતું. અમે ક્યાં અધિકાર ચાલે. મારું જ કીધું ઘરમાં બધું થાય છે એવું કાયમ થતું હોય, આંગળી ઊંચી કરો તો. તમે પાછળ ના જોશો, કોઈ ના હોય, કોન્ફિડન્સ જ રાખવાનો. એકાદોય ના હોય, એકાદોય ના હોય, ભૂલથી ના હોય. આ કોન્ફિડન્સથી જ જોવાનું, પાછળ ના જ હોય. અને એમાં કંઈ ખોટું નથી. દરેક વ્યક્તિને વાત વિચાર હોય, દરેકને સારા વિચાર આવતા હોય, એટલે ચર્ચા થતી હોય, વાત થતી હોય. પણ એ અધિકારીપણું જે પેલી વ્યક્તિએ રાખ્યું તારી મમ્મીને કે પાણી લાવે, આ એકવાર કહેવું જોઈએ કદાચ કે મમ્મીને કે પાણી લાવે. પણ હવે પેલો એની રમતમાં હોય તો સેલ્ફ સર્વિસ, આપણે ઊભા થઈને પાણી પી લેવાનું. એ તમે ઘરે આવો ને પાણી મળે એ લગ્ન થયા પછી પહેલાં 2-4 મહિના જ હોય. નવું હોય ને ત્યારે જ હોય. પછી બધા સેલ્ફ સર્વિસ ઉપર આવી જાય, રસોડામાં જઈને પી લેવાનું. એટલે શું આપણે નિરાશ ને એને નિરાશ. પણ આ બધા સંસ્કાર છે. પણ આ જે વ્યક્તિ બેઠા તેને એવું હતું કે હું કમાઉં છું, હું ઘરનું ભરણ પોષણ કરું છું, હું થાકેલો આવ્યો છું. એ તો કુટુંબીજનોએ તારા પત્નીઓ કે અમે ઘર ચલાવીએ છીએ, અમે 2 ટાઈમ રસોઈ કરીએ છીએ, અમે છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે મોકલીએ છીએ, ટ્યુશન મોકલીએ છીએ, તમને ટિફિન મોકલીએ, તમારે કામ હોય. એ તો એવું કે ને, એટલે દરેકને પોતાનું કામ હોય છે, દરેકને પોતાની વ્યવસ્થા હોય છે, દરેકને પોતાની જવાબદારી હોય છે. એટલે નાનપણથી આપણે આપણી જવાબદારીની સભાનતા આપણે પરિવારમાં રાખવી જ જોઈએ. એક પતિ પત્નીને સંતાનનો જન્મ થયો, તે થોડા મહિનાનું સંતાન થયું હશે, વળી 10-12 મહિનાનો અથવા વર્ષનું. તેના પત્ની છે ને પેલા છોકરાને શબ્દ પહેલો શીખવાડે ને. નોર્મલી બાળક પહેલો શબ્દ કયો શીખે? માં, કારણ કે ભેગા વધારે રહેતા હોય ને માં એનું પાલન પોષણ કરતા. પેલી માં છે ને એના દીકરાને પપ્પા શબ્દ શીખવાડે, પપ્પા પપ્પા બોલતા શીખવાડે. પેલો એક દાડે સાંજે આવી રીતે નોકરી કરીને પાછો આવ્યો હશે ને જોયું કે પપ્પા પપ્પા શબ્દ શીખવાડે તો બહુ રાજી થયો કે મારી પત્ની તો બહુ સંસ્કારી કહેવાય, છોકરાને પહેલો શબ્દ પપ્પા શીખવાડે છે. હજી એ માં બોલતો થયો નથી અને પપ્પા શીખવાડે, બહુ રાજી થયો. અને છોકરો તો શીખી ગયો પપ્પા. બન્યું એક વખતે રાત્રે 2:30 વાગે ઉઠ્યો ને રડવા માંડ્યો. તો આવડતો હતો. રાત્રે 2:30 વાગે કે પપ્પા પપ્પા. પેલો બિચારો આખા દિવસ તો થાકેલો બહારગામથી આવ્યો હશે, તે ઉઠ્યા નહીં, તેના પત્નીએ ઉઠ્યા નહીં. પેલો છોકરો બિચારો રડે ને ચીસો પાડે ને પપ્પા પપ્પા બોલે. એટલે વળી પેલા ભાઈએ પડખું ફરીને એના પત્નીને ઉઠાડ્યા. એટલે તું ઉઠ, ક્યાં જો છોકરો રડે છે. એના પત્ની જે પડખું ફરી ગયા કે ભાઈ શું બોલે છે તમે સાંભળો, જેને બોલાવતા હોય એને અટેન્ડ કરવાનો. ખબર પડી હવે કેમ પહેલો શબ્દ પપ્પા શીખવાડ્યા તો. પત્ની કે તમે ધ્યાનથી સાંભળો, કોને બોલાવે છે, જેને બોલાવતા હોય ને એને અટેન્ડ કરવાનો. આ તો એક હસતા હસતા વાત છે, પણ આમાંથી એક બહુ જ મોટો સંદેશ એ છે કે માતા પિતાએ પોતાની પૂર્ણ જવાબદારી યથાર્થ નિભાવવી જોઈએ. પિતાએ દરેક વ્યવસ્થા આયોજન કરતા હોય, માતાએ સંસ્કાર આપવા જોઈએ.
આમાં પેલા છોકરાએ પપ્પાને કહી દીધું, લો અહીંયા ઊભા ઊભા આ બાજુ આમથી આમ આવ્યો રમતો રમતો, અને ઊભા ઊભા કહી દીધું કે મમ્મી તો શોપિંગ કરવા ગઈ છે. પણ મમ્મી શોપિંગ કરવા ગઈ બરાબર છે, પણ તો હવે પાણી તો લાવ. તો મમ્મી શોપિંગ કરવા ગયો તો તારથી પાણી ના લવાય. પણ એની મા એવું શીખવાડ્યું જ નથી. એની મા એવું શીખવાડ્યું જ નથી કે બેટા પપ્પા આવે તો તારે એને પાણી આપવું, એવું શીખવાડ્યું જ નથી. એટલે એ ખામી. અને પપ્પાએ સીધું પાણી માગે છે, પણ પહેલાં પપ્પા કોક દાડા સંસ્કાર આપવા જોઈએ ને. જો એ છોકરાએ કોક દિવસ એના પિતાને એના દાદાને પાણી આપતા જોયા હોત ને તો એ પાણી લઈ આવત. આ સંસ્કાર. પણ એ નાના બાળકે કોઈ દિવસ આ જોયું નહીં હોય. આ સંવાદમાં જે આપણે જોયું ને એ જોયું નહીં હોય. ક્યારે એવું દ્રશ્ય પણ નહીં જોયું કે પપ્પા છે બહુ શાંતિથી નિરાતે વગર કોઈ કારણે વગર કોઈ કામકાજે દાદા સાથે શાંતિથી બેસીને કંઈક વાતો કરતા હોય. એ દ્રશ્ય પણ એને નહીં જોયું હોય. નહીં તો એ બાળક પિતાજી આવે ત્યારે વિડીયો ગેમ રમે નહીં, એટલે કે મોબાઈલમાં એંગેજ રહે નહીં. એટલે સંસ્કાર તો તમારે નાનપણથી આપવા પડે. સ્કૂલમાં એને ભણતર મળશે, સંસ્કારની થોડીક વાતોય થતી હોય, પણ એ જનરલ થતી હોય ને માસમાં થતી હોય ને ઇન્ડિવિજ્યુઅલી અટેન્ડ ના થતા હોય તેને સંસ્કારની ખબર જ નહીં પડે. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે પરદેશ ગયેલા. તો ત્યાં અમેરિકામાં ન્યુયોર્કમાં બધી ફેમિલી શિબિર હતી. બહુ સરસ આયોજન અમેરિકા સત્સંગ મંડળે કરેલું કે 2 સંતો એ 10-10 પરિવાર સાથે આખો દિવસ રહે, પછી પાછા બીજા એરિયામાં જવાનું, ત્યાં બીજા 8-10 પરિવાર હોય તેની સાથે આખો દિવસ રહેવાનું. દિવસમાં 2 કે 3 વખત આવી રીતે સભા થાય, 1 કે 2 ગ્રુપ ડિસ્કશન થાય, 1 કે 2 પ્રશ્નોત્તરી થાય, વચનામૃતનું વાંચન શીખવાડીએ, સ્વામીની વાતોનું વાંચન શીખવાડીએ. એ 10 પરિવારોમાં બધા પૂજા કરે છે કે નહીં વ્યવસ્થિત, એકદમ કોન્સન્ટ્રેટેડ ફેમિલી શિબિર હતી બધી. હવે અમે ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સંતો બેઠા હતા. એમાં એક ગ્રુપ ડિસ્કશનમાં બધા બાળકો હતા, પછી યુવકો સાથે બેસતા અને પછી સાંજે વડીલો સાથે બેસતા. એટલે વડીલો એટલે કે મા બાપ વિશે બાળકોના મનમાં કેવા વિચારો છે ને એ જાણવા માટે એ લોકોએ સત્સંગ મંડળમાં એક ફોર્મ ડિઝાઇન કરેલું, જે બાળકોને, તરુણોને અને યુવકોને બધાને ભરાવાનો હતો. એ ફોર્મમાં 2 વિભાગ હતા. પહેલો વિભાગ હતો વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા વિશે તમને શું શું ગમે છે એ લિસ્ટ બનાવો. બીજી કોલમ હતી વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ, કે તમારા માતા પિતા વિશે તમને શું નથી ગમતું એનું લિસ્ટ બનાવો. 2 લિસ્ટ બનાવ્યા. એમાં માતા પિતા વિશે જે અમને નથી ગમતું એ લિસ્ટમાં બાળકોએ બહુ જબરી વાતો લખેલી. 8-10 વર્ષના જ બાળકો હતા, પણ એ બાળકો એવી વાતો લખેલી. એક બાળક એવું લખેલું, 8-10 વર્ષના જ બાળકે એના માતા પિતા વિશે લખેલું. એક બાળકે લખ્યું હતું, આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. કે જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદી સાથે ઘરમાં વર્તન કરે છે ને, જે રીતે બોલે છે ને ઊંચા સાદે, એ મને નથી ગમતું. હવે તમે અહીંયા બેઠેલા છો, તમારા માતા પિતા ઘણાના વૃદ્ધ હશે, ઘરમાં હશે, ઘણાના તો એકલા પણ હશે, એટલે કદાચ પપ્પા કે મમ્મી તમારા ધામમાં પણ ગયા હોય ને અત્યારે તમારા માતા ઘરે વિધવા હોય અથવા તો પિતા વિધુર હોય, તમારે વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહેતા હોય. એની કાળજી રાખવી, એની સંભાળ રાખવી, કાળજી અને સંભાળ રાખવી એ તમારી જવાબદારીમાં આવે છે. સમજી જ લેવાનું કે હવે બાળક જેવા થઈ ગયા, 80-85 થઈ ગયા. નાનું બાળક જેમ કટાણે કંઈ માંગે, ગમે ત્યારે રડી પડે, પથારીમાંય પેશાબ કરે, એવું બધું આનું થવાનું છે અને તમારું થવાનું 25 વર્ષ પછી. હવે તમે અત્યારે એના પ્રત્યે ગુસ્સો રાખો, અણગમો રાખો, તોછડા શબ્દો બોલો, નહીં કહેવાનું કંઈ નાખો, પછી કામ પૂરતી જ એની સાથે વાત કરો, બાકી એને તરછોડો અથવા એની સાથે વાતચીત ના કરો. એને આપણે 2 ટાઈમ જમવાનું આપી દઈએ છીએ ને એની દવા આપી દઈએ છીએ, એટલે બહુ એવો ભાવ રાખો, એવો અભિગમ રાખો. આ બધું નાના બાળકના મગજમાં ટેપ થઈ જાય છે, ભલે બોલતો નથી. 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટની તૈયારી રાખજો. તમે અને તમારા પત્નીએ ઘરમાં કંઈક ઝઘડો થયો એટલે માતા પિતાને ભાઈના ઘેર મોકલી દીધા,
બેનના ઘેર મોકલી દીધા કે વૃદ્ધાવસ્થામાં મોકલી દીધા, એટલે 25 વર્ષ પછી તમારે પણ એ ઘરમાંથી આવી રીતે જ નીકળવાનું છે, નક્કી રાખજો. આ 500%ની વાત છે. કારણ કે બાળકના મગજમાં પ્રિન્ટ થઈ ગયું, ઠીક છે 75 વર્ષે ડોહો ટક ટક કરે એટલે આવી રીતે મૂકી આવાય, પેલું સામે પેલું વૃદ્ધાશ્રમ દેખાય છે ને ત્યાં મૂકી આવવાનો. એટલે તમારો રૂમે તમારે બુક કરી જ રાખવાનો. હા, તમારા માતા પિતાને તમે ટ્રીટમેન્ટ આપી મોટી ઉંમરે, એ ટ્રીટમેન્ટ માટે તમે તૈયારી જ રાખજો. હજારો પ્રસંગ બન્યા છે.